Good morning, students. Welcome to our video session. Our subject is mobile computing using Android and iPhone. And today's our topic are Android Network API and Android Web APIs. Right? We will see in detail about these two topics. So we are starting with our slides. Mobile computing using Android. Right? Our two topics that we are going to discuss are Android Network API and Android Web API. So first of all, the first slide is of Android Network API. Right. This class includes basic tasks involved in connecting to the network. આ ક્લાસની અંદર બેઝિક ટાસ્ક ઇન્વોલ્વ કરવામાં આવ્યા છે, જેવા કે નેટવર્ક સાથે કનેક્ટ કરવાનું, મોનિટરિંગ ધ નેટવર્ક કનેક્શન મોનિટર કરવાનું એન્ડ ગિવિંગ યુઝર્સ કંટ્રોલ ઓવર એન એપ્સ નેટવર્ક યુસેજ અને યુઝરને કંટ્રોલ આપવાનો શેના માટેનો તો કે નેટવર્ક એપ્સને યુઝ કરવા માટેનો. It also describes how to parse and consume XML data. So second point માં શું કહે છે, it also describes how to parse and consume XML data. XML નો ડેટા કેવી રીતે પાર્સ કરવાનો છે એ પણ એની અંદર ચેક કરવા મળશે આપણને નેટવર્ક API માં. પછી note that to perform the network operations your applications manifest must include the following permissions. તમારે નેટવર્કના ઓપરેશન્સ અલગ અલગ પરફોર્મ કરવા હોય તો તમારી એન્ડ્રોઈડ મેનિફેસ્ટ ફાઇલ છે એની અંદર નીચેની પરમિશન્સ હોવી કમ્પલસરી છે. કઈ કઈ પરમિશન્સ છે તો એમાં પણ જોઈએ. યુઝેસ ડેશ પરમિશન એન્ડ્રોઈડ name equals to android.permission.internet. Your internet connectivity must be opened. કમ્પલસરી ઇન્ટરનેટનું કનેક્શન ઓપન હોવું જોઈએ, એસ્ટાબ્લિશ્ડ હોવું જોઈએ નેટવર્ક એપીઆઈની પરમિશન માટે. પછી યુઝેસ પરમિશન એન્ડ્રોઈડ નેમ android.permission access net work state. આ પણ એક બીજી પરમિશન છે કે જે કમ્પલસરી ઓન હોવી જોઈએ નેટવર્ક એપીઆઈ માટે. એપીઆઈ નું ફૂલ ફોર્મ તો બધાને ખબર હશે, એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ. Now choose an HTTP client. HTTP client કેવી રીતે ચૂઝ કરવાનો છે? Most network connected Android apps use HTTP to send or receive data. Hypertext transfer protocol નો આપણે યુઝ કરશું ડેટાને સેન્ડ or receive કરવા માટે. Android includes two HTTP clients. Android ને નીચેના બે HTTP client ની જરૂર પડશે. Number one is HTTP URL connection and number two is Apache HTTP client. આ બે વસ્તુની ખાસ જરૂર પડશે. પછી શું છે, ચેક ધ નેટવર્ક કનેક્શન ને ચેક કરતા રહેવું પડશે આપણે. એ જો ડિસ્કનેક્ટ થઈ જશે તો આપણું નેટવર્ક એપીઆઈ વ્યવસ્થિત વર્ક કરશે નહીં. બિફોર યુ અટેમ્પ્ટ ટુ કનેક્ટ ટુ ધ નેટવર્ક સાથે કનેક્શન એસ્ટાબ્લિશ કરો છો એની પહેલા it is good practice to check whether a network connection is available using. નેટવર્ક સાથેનું કનેક્શન અવેલેબલ છે કે નહીં એ કઈ મેથડથી જોઈ શકાય છે તો એની બે મેથડના નામ યાદ રાખવાના છે, get active network info and is connected. Let me remind you કે આ બંને મેથડ છે એ બંને કમ્પલસરી કેમલ કેસમાં લખવાની છે. બરોબર, get active network info AN અને I કમ્પલસરી કેપિટલ અને is connected માં ખાલી C કેપિટલ. મેથડના નામ છે કમ્પલસરી કમ્બાઈન જ લખવા પડશે, ભેગા જ લખવા પડશે. રિમેમ્બર
કઈ વસ્તુ યાદ રાખવાની છે? The device may be out of range of a network or the user may have disabled both Wi-Fi and mobile data access. આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. વાઈફાઈ કનેક્ટિવિટી ડિસેબલ્ડ, મોબાઈલનો ડેટા એક્સેસ હોવો જોઈએ. એન્ડ્રોઈડ વેબ એપીઆઈ, જો આપણે કોઈ એનું પ્રેક્ટિકલ પરફોર્મ કરવાનું આવતું નથી, રાઈટ, તો તમારે થિયરી રિમેમ્બર કરવાની છે, યાદ રાખવાની છે. તમારી નોટબુકની અંદર આ વસ્તુ લખી નાખજો, બરોબર, અને આટલી વસ્તુ છે એ સમજાવું છું, યાદ રાખજો. હવે એન્ડ્રોઈડ વેબ એપીઆઈ માટે શું આવશે? તો કે યુ કેન મેક યોર વેબ કન્ટેન્ટ અવેલેબલ ટુ યુઝર્સ ઇન 2 ways. તમારું વેબ કન્ટેન્ટ છે યુઝરને નીચેની 2 રીતે અવેલેબલ કરાવી શકો છો. નંબર 1, ઇન ટ્રેડિશનલ વેબ બ્રાઉઝર, તમારા વેબ બ્રાઉઝરની અંદર અવેલેબલ કરાવી શકો છો. એન્ડ નંબર 2 ઇઝ ઇન એન એન્ડ્રોઈડ એપ્લિકેશન બાય ઇન્ક્લુડિંગ અ વેબ વ્યૂ ઇન ધ લેઆઉટ. લેઆઉટની અંદર વેબ વ્યૂ ઇન્ક્લુડ કરાવી શકો છો કોઈ પણ એન્ડ્રોઈડ એપ્લિકેશન માટે, રાઈટ. There are essentially 2 ways to deliver an application on Android. બે અલગ શું કહે છે? There are essentially 2 ways to deliver an application on Android. Android ઉપર 2 રીતે એપ્લિકેશનને ડિલિવર કરાવી શકી છે આપણે. કઈ રીતે? તો કે એઝ અ ક્લાયન્ટ સાઇડ એપ્લિકેશન ઓર એઝ અ વેબ એપ્લિકેશન. કોઈ ક્લાયન્ટ સાઇડની એપ્લિકેશન અથવા તો કોઈ વેબ એપ્લિકેશન દ્વારા. ફોલોઈંગ ફિગર શોઝ બ્લોક સ્ટ્રક્ચર ઓફ એન્ડ્રોઈડ વેબ એપીઆઈ. તો હવેનું નીચેનું જે બ્લોક સ્ટ્રક્ચર છે એ તમારે કમ્પલસરી ડ્રો કરવાનું છે. સૌથી પહેલા શું છે? આ સૌથી ટોપ ફિગરની અંદર યોર વેબ કન્ટેન્ટ, એન્ડ ઇટ ઇઝ એક્સેસિબલ by using your Android app with a web view, and it is also accessible by your Android web browser. આ ટ્રેડિશનલ ટેકનિક છે એન્ડ્રોઈડ વેબ બ્રાઉઝરની. એના થ્રુ એ તમે તમારું વેબ કન્ટેન્ટને ડિલિવર કરાવી શકો છો યુઝર સુધી, અને તમારી એપ્લિકેશન છે એન્ડ્રોઈડ એપ્લિકેશન એને વેબ વ્યૂમાંથી પણ તમારું કન્ટેન્ટ છે એને શો કરાવી શકો છો. તો આ ખાસ યાદ રાખવાનું છે વેબ એપીઆઈ માટે. એક ડાયાગ્રામ છે. પછી building web apps in web view. If you want to deliver a web application as a part of a client application, if you want to deliver a web application as a part of a client application, you can do it using web view. આ વસ્તુ તમે web view દ્વારા બતાવી શકો છો. Now building web apps in web view. If you want to deliver a web application as a part of a client application, you can do it using web view. The web view class is an extension of Android's view class that allows you to display web pages as a part of your activity layout. તમારા activity layout માટેનો એક પાર્ટ તરીકે તમે એને ડિસ્પ્લે કરાવી શકો છો, તમારા વેબ પેજીસ ડિસ્પ્લે કરાવી શકો છો. It does not include any features of a fully developed web browser such as navigation controls or an address bar. To add a web view to your application, simply include the web view tag element in your activity layout. આ web view માટેનું પ્રેક્ટિકલ જે છે એ કે આપણે જોવાનું નથી, ઓનલી થિયરી પોર્શન છે આખા કન્સેપ્ટ માટેનો, રાઈટ. તો આટલી વસ્તુ યાદ રાખવાની એમાં. To load a web page in a web view, use load URL method. A method છે અગેન કેમલ કેસમાં લખવાની છે, યાદ રાખવાનું છે. L small છે, U capital છે. Before this will work, however, your application must have access to the internet. Compulsory internet activity or internet connection established હોવું જોઈએ web view માટે.
To get the internet access, request the internet permission in your manifest file. જે આપણે પહેલી જ સ્લાઇડમાં જોયું કે manifest ફાઇલમાં ઇન્ટરનેટની પરમિશન આપવી પડશે કમ્પલસરી. આ સેશનમાં આટલું રાખીએ આપણે.